જાણીશું એ સ્કૂલનું એડ્રેસ કઈ રીતે સર્ચ કરવું યુડાયસ કોડથી. તો આપણે સૌ પ્રથમ ગૂગલમાં જશું, ત્યાં આપણે સર્ચ કરશું યુડાયસ કોડ સર્ચ. ત્યારબાદ એન્ટર કરશું તો આપણને અહીંયા સાઇટ જોવા મળશે નાવ યોર સ્કૂલ. નાવ યોર સ્કૂલની વેબસાઇટ છે, એના પર ક્લિક કરશું. ત્યારબાદ આ રીતે તમારી સામે ઇન્ટરફેસ આવશે સ્ક્રીનનો, વેબસાઇટનો. ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બાય યુડાયસ કોડ ઉપર જ ક્લિક રાખવાનું છે. ત્યારબાદ યુડાયસ કોડ તમને અહીંયા માંગ્યો છે અને કેપ્ચર માંગ્યું છે, બરાબર. તો આપણે ફર્સ્ટ યુડાયસ કોડ આપણે એક સ્કૂલનો લઈ લઈશું. ત્યારબાદ યુડાયસ કોડ આપણે આ સ્કૂલનો લઈ લઈશું. ત્યારબાદ આપણે વેબસાઇટમાં અહીંયા ટાઈપ કરી લઈશું યુડાયસ કોડ. ત્યારબાદ અહીંયા કેપ્ચર જે લખેલા છે રેડ કલરમાં તે એન્ટર કરી દઈશું. આટલું કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરશું આપણે. ત્યારબાદ આપણને યુડાયસ કોડ પ્રમાણે આપણે નીચે જે સ્કૂલ સર્ચ મારી હતી એ સ્કૂલનું અહીંયા નામ બતાવશે, શ્રી પીજી મહેતા હાઈસ્કૂલ. ત્યારબાદ સ્ટેટ ગુજરાત, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ અરવલ્લી, બ્લોક એટલે તાલુકો માલપુર અને ગામ માલપુર, બરાબર. આ રીતે તમને જિલ્લો, પછી તાલુકો અને ગામ આ રીતે જોઈ શકશો, બરાબર છે. સ્કૂલની ટોટલ ડિટેલ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.